મિત્રો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 6 રાશિના લોકો આ વર્ષે 2024થી 2019 સુધીમાં કરોડપતિ બની જશે. મિત્રો, માતા લક્ષ્મીના આશીર્વાદથી વર્ષ 2024માં ખૂબ જ શુભ સંયોગ સર્જાઈ રહ્યો છે. મહાલક્ષ્મી યોગ આ 6 રાશિઓનું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે. પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યું છે. હવે આ 6 રાશિઓના ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થઈ રહ્યું છે અને હવે તેમના તમામ દુઃખ, પીડા અને કષ્ટ દૂર થઈ જશે. આ રાશિઓના જીવનમાં અપાર સુખ સમૃદ્ધિ આવશે. આ રાશિના લોકોના જીવનમાં પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને હવે દેવી લક્ષ્મીના આશીર્વાદથી આ રાશિઓના લોકોને મળશે ખુશીઓ, જે આ 6 રાશિના લોકોનું જીવન બદલી નાખશે. મિત્રો, આપણે જાણીએ છીએ કે આ ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે જે 2024થી 2029 સુધીમાં દેવી લક્ષ્મીના આશીર્વાદથી બની રહેલા મહાલક્ષ્મીના યોગથી શુભ સંયોગથી કરોડપતિ બનવા જઈ રહી છે. તે 4 રાશિઓની સંપત્તિથી સમૃદ્ધ છે. આ વિડીયોમાં અમે તમને તે 6 ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો તમે લોકો આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી સંપૂર્ણપણે સાંભળજો, કારણ કે આ 6 રાશિઓ માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પહેલાં, હે લક્ષ્મી માતા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે ચેનલને સબસ્ક્રાઇબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ન આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને એમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં દિલથી જય લક્ષ્મી માતા જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. મિત્રો, ચાલો તે ભાગ્યશાળી રાશિઓ વિશે વાત કરીએ, કારણ કે 2024થી માતા લક્ષ્મીના આશીર્વાદથી મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. આ સંયોગથી તમે બની શકો છો પૈસાથી ખૂબ જ ધનવાન. મિત્રો, આ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે માત્ર રાશિ ચક્રના આધારે વ્યક્તિના જીવનમાં આવનારો સમય જાણી શકાય છે. જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ ફેરફાર થાય છે તો તેની સીધી અસર વ્યક્તિ પર પડે છે. તેના જીવનના સારા અને ખરાબ તબક્કાઓમાંથી તેને પસાર થવું પડે છે. જો ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, નહીં તો વ્યક્તિઓને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો તમને જણાવી દઈએ કે આ વર્ષે દેવી લક્ષ્મીની કૃપાથી મહાલક્ષ્મી યોગનો આવો ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોનું નસીબ ચમકવા જઈ રહ્યું છે. માતા લક્ષ્મી પોતે 12 રાશિઓમાંથી આ 6 રાશિના લોકોને 2024થી 2029માં કરોડપતિ બનાવવા જઈ રહી છે. કહેવાય છે કે આ રાશિ ચક્ર આ 6 રાશિના લોકો હવે પૈસાથી ધનવાન બનવા જઈ રહ્યા છે અને આ રાશિના લોકો પર દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે. મિત્રો, આ 6 રાશિના લોકો હવે ખૂબ જ ભાગ્યશાળી બનવાના છે. દેવી લક્ષ્મીના આશીર્વાદથી તેમનું ભાગ્ય આ વર્ષે પૂરેપૂરો સાથ આપશે. આ 4 રાશિના લોકોનું જીવન બદલાઈ જશે. તો મિત્રો, ચાલો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે, જેમના પર 2024થી 2029 સુધીમાં દેવી લક્ષ્મીની કૃપા થવાની છે અને આ રાશિઓ હવે કરોડપતિ બનવા જઈ રહી છે. હવે આ 6 રાશિઓને કોઈ પણ રોકી શકશે નહીં. શ્રીમંત બનવાથી લઈને આપણે જે 4 રાશિ ભાગ્યશાળીઓ છે એ વિશે વાત કરી રહ્યા છીએ. મિત્રો, હજી સુધી જો તમે વિડીયોને લાઈક ન કર્યો હોય તો માતા લક્ષ્મી માટે આ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં લખવાનું ભૂલતા નહીં. નંબર 1 પર છે કન્યા રાશિ. કન્યા રાશિના લોકોને જણાવી દઈએ કે 2024થી 2029 સુધીમાં દેવી લક્ષ્મીના આશીર્વાદ ખાસ કરીને
તમારા પર પડી રહ્યા છે. આ સમય દરમિયાન દેવી લક્ષ્મી તમારા પર ખૂબ જ કૃપા વરસાવશે અને તમારા પર ખૂબ જ ધન વરસાવશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ સુધરી જશે. તમને નાણાકીય લાભ મેળવવાની ઘણી તકો મળવાની છે. આ વર્ષે તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાના છે. તે જ સમયે તમારી તરફેણમાં સમય જાય છે અને તમને અપાર સંપત્તિ પણ મળવાની છે. તમને જણાવી દઈએ કે પ્રેમમાં રહેલા લોકોને પણ દેવી લક્ષ્મીના આશીર્વાદથી સફળતા મળવાની છે. આ વર્ષે તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે. કન્યા રાશિના લોકો ખાસ કરીને 2024થી 2029 સુધીમાં તમારા પર લક્ષ્મીજીના અપાર આશીર્વાદ વરસી રહ્યા છે. સમયનો પૂરો લાભ ઉઠાવો અને તેને દૂર ન થવા દો. નંબર 2 પર છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે 2024થી 2025 સુધીમાં દેવી લક્ષ્મીની કૃપા તમારા પર વિશેષ રૂપે વરસવા જઈ રહી છે, જેના કારણે તમે વિદેશ પ્રવાસનો મોકો પણ મળશે. કુંભ રાશિના લોકોને વિદેશ પ્રવાસનો મોકો પણ મળશે. કુંભ રાશિના લોકો વિદેશમાં ભણવાનું કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તો આ સમયે આ સપનું પૂરું થઈ શકે છે. જો તમે કોર્ટના મામલામાં સંઘર્ષ કરી રહ્યા છો તો તમને તેમાં ચોક્કસ સફળતા મળવાની છે. માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને તે જ સમયે અમે તમને જણાવીએ કે તમને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ હોઈ શકે છે. દેવી પ્રવૃત્તિમાં પણ રસ હોઈ શકે છે. લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે અચાનક ધન પ્રાપ્તિના પ્રચંડ સંભાવનાઓ છે અને તમારે ચારે બાજુથી આર્થિક લાભ થશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે. તેમજ કોઈ પણ કારણ માટે લીધેલી યાત્રાઓ મોટા ભાગે તમારે સફળ સાબિત થશે. તે પ્રવાસોથી તમારા ઘર અને પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે. તો ચાલો તમને જણાવી દઈએ કે જો તમે ઘર ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો તો તમારી યોજના ચોક્કસપણે સફળ થશે. તમે તમારું પોતાનું ઘર ખરીદી કરી શકો છો. આના માટે પણ શુભ સંભાવનાઓ છે. એમ કહેવું ખોટું નહીં હોય કે કુંભ રાશિના લોકો માટે દેવી લક્ષ્મીની કૃપાથી 2024થી 2029 સુધીમાં તમારા માટે ખૂબ જ સારો સમય પસાર થવાનો છે. નંબર 3 પર છે મિથુન રાશિ. મિથુન રાશિના લોકો ખાસ કરીને 2024થી 2029 સુધીમાં તમારા પર દેવી લક્ષ્મીની કૃપા વરસશે. રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા દરેક દુઃખનો અંત આવવાનો છે. તમને સંપત્તિમાં લાભ મળવાનો છે. હવે જો તમારી પાસે કોઈ ચાલુ દેવું છે તો મિથુન રાશિના લોકો દેવામાંથી મુક્તિ મેળવશે. અને સાથે જ તમને જણાવી દઈએ કે જો તમે કોઈ કામ કરી રહ્યા છો તો તે બીજાના કલ્યાણ માટે કરો છો તો તમને આનાથી પણ ફાયદો થશે. દેવી લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે. અને તમને જણાવી દઈએ કે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. અને સાથે જ જે લોકો નોકરી કરતા હોય તેઓને પણ કેટલીક વસ્તુઓ મળી શકે છે. નોકરી સંબંધિત ખૂબ સારા સમાચાર પણ મળશે. તમને નોકરીમાં પ્રમોશન પણ મળી શકે છે, જેના કારણે તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. તે ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ કરીને આ વર્ષમાં પડવાની છે. તો 2024થી 2029 વર્ષ તમારા માટે ખૂબ જ સારા સાબિત થશે. તમને ચારે બાજુથી માત્ર ખુશીઓ જ મળશે. નંબર 4 પર છે મેષ રાશિ. મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી 2024થી 2029 વર્ષ તમારા માટે ખૂબ જ લકી સાબિત થશે. શક્ય છે કે આ વર્ષે તમને ચારે બાજુથી ખુશીઓ મળવાની છે. મેષ રાશિ, તમે તમારા જીવનમાં જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તે હવે તમારે ઘર અને પરિવારમાં ખુશીનું વાતાવરણ બનવા જઈ રહ્યું છે. તમને બધી બાજુથી આર્થિક લાભ મળવાનો છે. લોકો તેમના વ્યવસાયમાં ખૂબ આર્થિક લાભ મળશે. અને સાથે તમને જણાવી દઈએ કે જો તમે નોકરી કરો છો તો મેષ રાશિના લોકો માટે આ વર્ષ તમને નોકરી સંબંધિત કેટલાક સારા સમાચાર મળવાના છે. પ્રમોશન અથવા તમારા પગારમાં વધારો થઈ શકે છે.
અને સાથે જ તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો જે પણ કામમાં તમે હાથ લગાવો છો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. 2024 થી 2029 વર્ષમાં એમ કહેવું ખોટું નહીં હોય કે દેવી લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ સારો સમય સાબિત થશે. હવે નંબર 5 પર છે સિંહ રાશિ. તો ચાલો આપણે સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા તમારા પર ખાસ કરીને 2024 થી 2029 સુધીમાં રહેશે, જેના કારણે હવે તમને ઘણા ફાયદા થવાના છે. તમને તમારા જીવનમાં સફળતા મળવાની છે અને સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય સાબિત કરશે કે તમને તમારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંથી સફળતા મળવાની છે અને સાથે જ તમારું મન અભ્યાસમાં પણ કેન્દ્રિત થવાનું છે. સિંહ રાશિના લોકો તમને તમારા કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળવાની છે. નોકરીમાં પ્રમોશન અથવા પગારમાં વધારો થઈ શકે છે. તે સમયે તમે જે પણ કામ કરશો તેમાં પણ તમને 4 ગણો વધારો થશે. સિંહ રાશિના જાતકોને સંતાન પ્રાપ્તિની પણ શુભ સંભાવનાઓ છે. આ વર્ષ તમારા પક્ષમાં રહેશે. ઘર અને કુટુંબીજનો આ સમયનો પૂરેપૂરો લાભ લો. હવે નંબર 6 પર છે તુલા રાશિ. મિત્રો, તુલા રાશિના જાતકોને જણાવી દઈએ કે દેવી લક્ષ્મીની કૃપા આ વર્ષે તમારા પર રહેશે. ખાસ કરીને 2024 થી 2029 સુધીમાં તમારા પર રહેશે, જેના કારણે આ રાશિના જાતકો ચારે બાજુથી ખુશીઓ અને આર્થિક લાભ મળવાના છે. તુલા રાશિના લોકો માટે વર્ષ 2024 થી 2029 સુધીમાં તમને આર્થિક લાભ મળવાની સંભાવના છે. ચાલો તમને જણાવી દઈએ કે આ તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. નવું વાહન ખરીદી શકો છો અને નવું ઘર પણ ખરીદી શકો છો. તમારા માટે શુભ સંયોગ બની રહ્યા છે અને સાથે જ પ્રેમમાં રહેલા લોકો દેવી લક્ષ્મીની કૃપાથી સફળતા મળશે. આ વર્ષે 2024 થી 2029 સુધીમાં તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે. આ દરમિયાન તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને તમારા બધા સપનાઓ પણ પૂરા થશે. મિત્રો, લક્ષ્મીની કૃપાથી તમે અનુભવશો કે વર્ષ 2024 થી 2029 સુધીમાં તમારા માટે ખૂબ જ શુભ રહેશે. જે ભાગ્યશાળી રાશિઓ વર્ષ 2024 થી 2029 સુધીમાં માતા લક્ષ્મીની કૃપાથી પૈસાથી સમૃદ્ધ થવા જઈ રહી છે, આ રાશિના લોકોને કરોડોની સંપત્તિ મેળવવાની સંભાવના છે. માતા લક્ષ્મીની કૃપાથી આ રાશિના જાતકોએ આ વર્ષ 2024 થી 2029 સુધીમાં પૂરેપૂરો લાભ ઉઠાવવો જોઈએ અને સમયને વિસરવા ન દેવો જોઈએ. મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂરથી દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. તો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં. તમારો ખૂબ ખૂબ આભાર.